10:30 થઈ ગયા છે. આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો સવારનું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને તૈયાર પણ થઈ ગયા છીએ. અહીંયા બે ભાઈ બેન. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાજી, જય દ્વારકાધીશ, જય ઠાકોર. જો મમ્મી અહીંયા છે ને વાઈટું બનાવે છે. મમ્મી હમણાં હવે વાઈટું વાહા પીડ્યા કામ થઈ ગયું. હા, બધી હમુન કરવા નતું એ થઈ ગયું, પણ વાઈટું પૂરી થઈ ગઈ હતી તો હવે 2 દી વાઈટું કરીને ભેગી કરી લે ને મમ્મી. બધી વાઈટું થઈ ગઈ. ગુડ ફ્રાઈડે થઈ ગઈ. હા, ઓલી વાટી પૂરી થઈ ગઈ છે. વાઈટું કીધું મળી આવો. હા, જો અમે આજે જઈએ છીએ મારા મામાની ઘરે. એક બે દિવસ આવો ટોલી. હા પછી મોટા સિંગ. હા ભાઈને વાત છે. હા, હવે મીતુભાઈ ને હોસ્ટેલની તારીખ ફાઇનલ થઈ ગઈ છે. 17 તારીખ. હા કામિતભાઈ, એટલે હજી તો 15 દી મોજ કરવાની છે ને. હા, પછી જો એ કારે સડી સડે ઈ. હા, પછી ત્યાં જાય ને પછી ખબર પડે કામિત. હા હા, હજી 2 મહિને વેકેશન પડવાનું છે. 2 મહિના પછી પાછું આવે ત્યારે ખબર પડે કે મીતુભાઈને કેવી મજા આવી છે એમ ત્યાં હોસ્ટેલમાં રહેવાની. પહોંચી ગયા છે આપણે અમારા મામાની ઘરે. આ તમારે ટીવી કેમ શરૂ નથી થતું? કારું જો આ બા બેઠા છે. આપણે ટીવી બંધ કરી દીધી. દાદા જય શ્રી કૃષ્ણ. આજે ટીવી બંધ કરી દીધી. હા. ને માસી મારી આમ બેઠી છે રસોડામાં, આમ પેલી રૂમમાં બેઠા છે. માસી વેલા આવી ગઈ શ્રદ્ધા. હા, માસી છે ને, માસી કે ભણક્યું આવે ને કે હું રાંધી નાખું. કા માસી? જય શ્રી કૃષ્ણ. ગરદણી ઊભા છે એટલે આપણે ઊભા થાઈશું ને એટલે ગરદણી નો લઈશું. જો મામી અહીંયા રસોઈ બનાવે છે. જો મામી દાળ ઉકાળે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શાક બનાવી નાખ્યું છે. શેનું બનાવ્યું છે મમ્મી? રીંગણ, બટાટા અને ફ્લાવર મિક્સ. ધાણા વીણાય છે. હરખા સાફ કરીશું. ને પેલી રૂમમાં બધા વ્લોગ જોવે છે આપણો. જો હા 4:30 થઈ ગયા છે. મેં હુઈ ઉઠી ગયા છીએ કા. ને હવે તૈયાર થઈ ગયા છીએ. જો પેલી રૂમમાં બધા બેઠા છે. ચા પાણી પીવાઈ ગયેલા છે. ચા મામીએ બનાવ્યો તો પીવાઈ ગયો કા મમ્મી. ને હવે છે ને સાંજની રસોઈની તૈયારી કરવાની છે. વેજીટેબલ ને એવું બધું લેવા જઈશું. જોઈએ પછી અમે સાંજે શું બનાવીએ છીએ. જો 5:30 થઈ ગયા છે અને શાકભાજી ને એવું આવી ગયું છે. અને એકની ચટણી કરી. હા, એક કેપ્સિકમ. એ બહુ મોટું નહીં થાય એટલી તો જોવે જો. સારું. બહુ તીખી માપની કરી. ને આજે બનાવવા છે વેજીટેબલ પરાઠા. અહીંયા વેજીટેબલ પરાઠા બનાવવા છે ને તો ગાજર, કોબીજ, કેપ્સિકમ અને કાંદા કટિંગ થશે અને બટેકા બાફવા મૂકી દીધેલા છે. અને અહીંયા જો અમે આવ્યા હોય ને એટલે કાંક ને કાંક હોય જ. મીઠો લીમડો તોડી આવ્યા છીએ. મેં આમાં એટલો પુદીનો હતો એટલો લઈ લીધો છે. હગા નીકળ્યા ચિકનજી પીતા આવ્યા. હા, હું માસી સિકંજી 1 નંબરની ટાઢી પીતા આવ્યા. કા માસી? હા, તો મીઠો લીમડો ઉતારવા ગયા ત્યાં તો હગા નીકળ્યા. વાત જવાય જો. ને પછી આ કોકનો પુદીનો હતો એટલો લઈ લીધો હતો એટલો લઈ લીધો. હા, એ કાકડિયા ને આપણે તો આ પાડી. ને આપણે હવે બનાવશું ગ્રીન ચટણી બનાવવાની છે ને. વેજીટેબલ પરાઠા હારે બનશે ગ્રીન ચટણી. એટલે કેપ્સિકમ અને મરચી, ધાણા, સિંગદાણા, મીઠો લીમડો અને પુદીનો એ બે ધોવું જોઈએ હો બેન. હા, ઉભી રે હું જારીમાં નાખું. નાખ દે ખમણીમાં. હા, પુદીનો એમાં નાખી દે. બે હારે ધોઈ નાખું.
જો આ માસીએ છે ને બધું વેજીટેબલ કટિંગ કરી લીધું છે. કોબીજ, ગાજર, કેપ્સિકમ, પનીર અને બટેકા કટિંગ કરે છે. ને હવે જો અહીંયા રસ વાળા ભાઈ એવા છે ને गन्ने का जूस बड़ा ग्लास 20 रुपए का छोटा ग्लास 10 रुपए बड़ा ग्लास 20 रुपए बड़ा ग्लास 20 શેરડીનો રસ લાઈવ શેરડીનો રસ કર્યો છે. हमने શેરડીનો રસ કેવો લાગ્યો? दादमा मुझे एक पीवा हजी एक पीવું પડે હા હા छोटा ग्लास में मजा नहीं आता बड़ा ग्लास બસ એટલો થઈ જશે લગભગ. જો આપણે પરોઠા બનાવવા છે. વેજીટેબલ બધું કટિંગ કરી નાખ્યું છે. અહીંયા મમરાનો ચેવડો બનાવી નાખ્યો છે. હવે જો આ છે ને વેજીટેબલ કાચા નાખો હોય તો કાચા નાખી શકાય, પણ અમે વઘાર કર્યો છે. બાન દાદા છે ને થોડોક ચાવી ન કે ને એટલે જો આમાં ગાજર, કેપ્સિકમ અને કોબીજ અને કાંદા 4 વસ્તુ જ વઘાર કરી છે. આમાં બીજું કાંઈ એડ નથી કર્યું હજી. હવે આને થોડીક વાર સાતળવા દઈશું, પછી બટેકું ઉમેરશું, પછી ઉમેરશું શેજવાન ચટણી. વેજીટેબલ બધું ચડી ગયું છે અને હવે આમાં બટેકાના કટકા કરેલા છે તે ઉમેરી દઈશું. સરસ મજાનો હવે આ બધું પેલા મિક્સ કરી લઈએ, પછી શેજવાન ચટણીના 2 પાઉચ ઉમેરશું. 2 પાઉચ ઉમેરશું, પછી જરૂર પડશે તો ત્રીજું નાખશું, નહીતર 2 ટેસ્ટ આવી જાય તો નાખવાની કાંઈ જરૂર નથી. જો 2 શેજવાન ચટણીના પાઉચ ઉમેરાશે, હવે પાછું આપણે આ મસાલો મિક્સ કરી લઈશું. બે પાઉચ નાખીને એવું લાગે છે કે ટેસ્ટ આવી જશે. જો મસાલો રેડી થઈ ગયો છે વેજીટેબલ પરોઠાનો, અને અહીંયા લોટ પણ બાંધી લીધો છે. મોણ મીઠું નાખીને દહીંથી લોટ બાંધ્યો છે અમે. પછી થોડીક વાર લોટને રેસ્ટ કરવા દેવાનો, પછી વણશું હજી થોડીક વાર ખમીને. મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. ઉપરથી ધાણા નાખી દઈશું. ઉપરથી ધાણા, હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે થોડીક વાર રહીને અને પરોઠા બનાવી લઈશું. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને પનીર નાખતા ભૂલાઈ ગયું છે. હવે પનીર આપણે ઉપરથી એડ કરી દઈશું. જો અમે પરોઠા બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. અહીંયા પરોઠા બને છે, અહીંયા તળાવ તો કેવી રીતના અમે પરોઠા બનાવ્યા છે ને એવું હમણાં તમને બતાવો. અમે છે ને સ્પીડ થી મસાલો ભરાઈ જાય ને એવા ત્રિકોણ પરોઠા બનાવ્યા છે. ને વાર લાગે થોડું. જો આ આપણે ગોળ રોટલી માસી વણતા જાય છે, હું મસાલો ભરતી જાઉં છું. જો આ ગોળ રોટલી લઈ લીધી છે. હવે આમાં આપણે માસી પેપર આપવો જશે 1 ચમચી જેટલું સિલ્વર ક્લોથ નહીં આ છે ઓલું સાદું પેપર. જો 1 ચમચી જેટલો મસાલો આપણે નાખી ડીશમાં ઓસ ન વળે કે નહીં, થોડું થોડું કરી અને ઉપરથી ચીઝ ખમણશું. અને જમવામાં બધાને પેપર જ આપે છોકરી. હા, નીચે પર તેલ આવશે. જો ચીઝ ખમણી અને પછી છે ને જો આવી રીતના આપણે છે ને ત્રિકોણ બનાવશું. આને આવી રીતના, પછી આને આવી રીતના ચોરસ થયું. હા કોઈ ત્રિકોણ થઈ જશે. વેલણ નો મારવાનું હોય. થઈ ગયું. હવે આને આપણે છે ને આછું વેલણ ફેરવી દઈશું. એક ચોરસ હતું કીધું હતું તો પેલા ટ્રાય છે ને ત્રિકોણ ભૂલાઈ ગયું હતું. ત્રિકોણ ની બદલે ચોરસ થઈ ગયું. હા એક ચોરસ બની ત્રિકોણ ચોરસ પરોઠા 10 ના તો 50. જો હવે મામાની ઘરેથી ઘરે પહોંચી ગયા છીએ અમે. કા હા, મારા મામાની ઘરેથી. તો હવે શું કરવાનું? મારા વિડીયોને અહીંયા જ એન્ડ કરીશું. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.